તો આગળ વાત કરીએ તો દાહોદના લીમખેડામાં 25થી પણ વધુ મકાનમાં આગ ફાટી નીકળી। ભારે પવન અને વાવાઝોડાથી આગ વધુ ઝડપે પ્રસરી હતી। ચીલાકોટાના મેળાફળીમાં આગથી દોડધામ મચી ગઈ હતી। એક પછી એક 25 મકાનો આગની ઝપેટમાં આવી ગયા। આગને પગલે કલેક્ટર એસપી સ્થળ પર દોડી આવ્યા હતા। મકાનોમાં લાગેલી આગમાં 2 થી 3 પશુઓ બળીને ખાખ થઈ ગયા છે। તમામ લોકોને પ્રાથમિક શાળામાં આશરો આપવામાં આવ્યો છે, કારણ કે ગઈકાલે જે રીતે વાવાઝોડું હતું, પવન ભારે ફૂંકાઈ રહ્યો હતો, જેના કારણે 25 મકાનોમાં આગ પ્રસરી ગઈ। લાઇટના ભડાકા થયા, એમાંથી પવન ત્યાં ભડાકા થાય, એક ઘર હળગ્યું, એનામાં તો 40-45 ઘર હળગી ગયા। શું નુકસાન થયું? નુકસાન તો સાહેબ ઘણું બધું થયું છે। આવા ઘરની અંદર કેટલું બધું હોય છે, એમાં અમારે દાગીના બળી ગયા, રૂપિયા બળી ગયા, ઢોર ઢાર બધું બળી ગયું। કઈ છે જ નથી એનાથી માંડીને, કઈ અમારે ખાવા જેવું બી હજુ રહેતું જ નહીં, કઈ છે નથી। શું માંગો તમે? અમે શું માંગીએ, સરકારને વિનંતી કરીએ કે અમને મકાનનું કંઈ કરી દે, કંઈ ભરણ ખાવા પોષણ છોકરાઓનું છે, ઢોર ઢાકરનું છે, એ એટલું હાલે તો અમારી વિનંતી સાહેબ। ચીલાકોટા ગામે મેળા ફળિયામાં અચાનક 20 થી 25 ઘરોમાં આગની જાણકારી અમને મળી હતી સાંજના સમયમાં। એટલે તાત્કાલિક દાહોદ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી અને 3 ફાયર ફાઇટર અહીંયા પહોંચી ચૂક્યા હતા અને આગ ઓલવવાની કામગીરી શરૂ કરી હતી। હાલની સ્થિતિએ લગભગ 3 જેવા ઘરમાં સામાન્ય આગ ચાલુ છે, જે ઓલવવાની કામગીરી હાલ ચાલુ છે। સર, નુકસાનીમાં શું થયું? નુકસાનીની અંદર અત્યારે કોઈ પણ મનુષ્ય જાનને હાનિ થઈ હોય એવો કોઈ સમાચાર નથી। માત્ર 3 પશુઓના મૃત્યુના સમાચાર છે અને અત્યારે જે ઘરમાં જે લોકો રહે છે એમના રહેવાની તથા જમવાની વ્યવસ્થા અમે વહીવટીતંત્ર તરફથી પ્રાથમિક શાળામાં કરી છે।